ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈ પોલીસ સજ્જ છે। 148મી રથયાત્રાને લઈ પોલીસ પ્રશાસને વિશેષ તૈયારીઓ કરી છે। તૈયારીઓને લઈ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ભીડની સમસ્યાને લઈ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। આઈટી ફિલ્ડના વિદ્યાર્થીઓની પણ મદદ લઈશું। ડ્રોન અને સીસીટીવીના દ્રશ્યોથી થર્મલ ઇમેજ પણ મેળવી શકાશે। ભીડવાળા સ્થળોએ કેટલા શ્રદ્ધાળુ હાજર છે તે પણ જાણી શકાશે। બનાવ બને ત્યારે શ્રદ્ધાળુઓને બહાર કાઢવા વ્યવસ્થા ગોઠવાશે। 148મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે ખાસ ઉદ્દેશ્ય છે। આ વખતે રથયાત્રામાં જે પ્રકારે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો જે મદદ મળી રહે છે એના આધારે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી એની મદદ લઈ અને ક્રાઉડ જે રથયાત્રામાં અંદાજે 14 થી 15 લાખ લોકો શ્રદ્ધાળુઓ જે ભાગ લે છે રથયાત્રાના દર્શન કરવા માટે આવે છે ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટેનું આગોતરું આયોજન હાથ ધરેલું છે। મુખ્યત્વે ગયા વર્ષે પણ ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો। આ વર્ષે ખાસ કરીને જે રથયાત્રા જગન્નાથ મંદિરથી નીકળી સરસપુર થઈ અને ફરીને પુનઃ પાછી પરત જે નિજ મંદિરે આવે છે ત્યાં સુધીમાં જે સ્થળોએ જ્યાં રસ્તાઓ સાંકડા છે અથવા તો દર્શનાર્થીઓનો લાખોની સંખ્યામાં એક જ સ્થળે જે એકત્રિત થવાની જે વાત છે ત્યાં આ ટેકનોલોજીનો ઉપયોગ થવામાં આવનાર છે।